નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે મિત્રો। સ્વર્ગમાં જવાનો સાચો અધિકાર કોને છે અને એવું કયું પાપ છે જે વ્યક્તિને નરકમાં જતા રોકી ન શકે? આજે એક ધાર્મિક કથા દ્વારા અમે તમને જણાવીશું કે પૂજા, દાન વગેરે જેવા કરોડો સત્કર્મો કર્યા પછી પણ વ્યક્તિ નરકમાં કેમ જાય છે અને કેટલાય પાપ કર્યા પછી પણ વ્યક્તિ કોઈ પણ સત્કર્મ માટે સ્વર્ગ કેવી રીતે મેળવી શકે છે। તે થાય છે તો ચાલો શરૂ કરીએ। મિત્રો, મધ્ય દેશની એક વાર્તા છે। 5 લોકો એક સાથે મૃત્યુ પામે છે અને તે બધા યમલોકમાં પહોંચે છે। યમલોકનું દ્રશ્ય જોઈને તેઓ ગભરાઈ જાય છે। વિશાળ કદના યમરાજ સોનાના સિંહાસન પર બિરાજમાન છે। તેમની પાસે ચિત્રગુપ્ત બેઠા છે, જેની પાસે તમામ જીવોનો હિસાબ રાખવામાં આવે છે। ત્યાંના સંદેશવાહકો જીવોને આગળ ધકેલતા હોય છે। કેટલાક લોકો જોર જોરથી રડી રહ્યા છે તો કેટલાક ખૂબ જ ખુશીથી ચાલી રહ્યા છે। સ્વર્ગના દરવાજામાંથી સુંદર પ્રકાશ દેખાય છે, જ્યારે નરકના દરવાજામાંથી અગ્નિની જ્વાળાઓ દેખાય છે। આ ભયંકર દ્રશ્ય જોઈને પાંચેય જણ એકબીજા સાથે વાત કરવા અને તેમના પાપોની ગણતરી કરવા લાગે છે। તે 5માંથી 4 લોકોએ તેમના જીવનમાં ઘણા પાપ કર્યા છે અને તેમને લાગે છે કે હવે તેઓ ચોક્કસપણે નરકમાં જવાના છે। એ 4માંથી એક ચોર, બીજો વેશ્યા, ત્રીજો વિદ્વાન અને ચોથો રાજાનો સૈનિક, 5મો એક સમૃદ્ધ ખેડૂત છે। આ પાંચે પોતપોતાના કર્મોનો હિસાબ આપવા તૈયાર છે। પહેલા ચોર કહે છે, ભાઈ, હું ચોક્કસપણે નરકમાં જઈશ કારણ કે મેં ઘણી વખત ચોરી કરી છે, અન્ય લોકોના પૈસા લૂંટ્યા છે અને લોકોને મુશ્કેલી પહોંચાડી છે। પરંતુ મેં આ મજબૂરીમાં કર્યું। ચોરી કરીને મેં મારા પરિવારને બચાવ્યો। કંટાળી ગયો છું કારણ કે ભગવાને મારા ભાગ્યમાં લખ્યું હતું કે હું સૌથી મોટો પાપી છું। મને ખબર નથી કે હું કયા પ્રાણી સાથે જન્મ લઈશ। વેશ્યા કહે છે, ભાઈ, અમારા 4માંથી હું સૌથી મોટી પાપી છું। મારાથી મોટું પાપ અહીં કોઈએ કર્યું નથી। 1થી વધુ પુરુષો સાથે સંબંધ રાખનારી સ્ત્રીને નરકમાં ધકેલી દેવામાં આવે છે, આ શાસ્ત્રો કહે છે। તેથી જ હું નરકમાં જવાનું નક્કી કરું છું, પરંતુ હું કસમ ખાઉં છું કે મેં આ પાપ જાણી જોઈને કર્યું નથી। જ્યારે હું નાનો હતો ત્યારે એક દુષ્ટ માણસ મને લઈ ગયો અને મને વેશ્યા બનવા માટે મજબૂર કર્યો। માણસો, મારા માટે જીવવાનો આ એકમાત્ર રસ્તો હતો। સૈનિક કહે, ભાઈ, અમારા 4માં હું સૌથી મોટો પાપી છું। મેં ઘણા મોટા પાપ કર્યા છે। હું રાજાનો સૈનિક હતો, એટલે જ મેં લોકો પર બળપ્રયોગ કર્યો છે, ઘણાના જીવ લીધા છે અને કોણ મને ખબર છે કે મેં કેટલા નિર્દોષોને ત્રાસ આપ્યો છે અને હું ચોક્કસપણે નરકમાં જઈશ। વિદ્વાન પંડિત કહે, ભાઈ, અમારા 4માં હું સૌથી મોટો પાપી છું। તે જે પણ પાપ કર્યા છે તે જાણે કર્યા છે અથવા કોઈએ તને તે કરવા દબાણ કર્યું છે અથવા તે મજબૂરીમાં પાપ કર્યું છે। પણ હું એક વિદ્વાન છું, બધું સત્ય જાણતો હતો, પરંતુ તેમ છતાં મેં પૈસાના લોભને લીધે લોકોને મદદ કરવા માટે નહીં, પરંતુ પૈસા કમાવવા માટે પાપ કર્યા છે। જ્યારે આ 5નો વારો આવે છે ત્યારે ચિત્રગુપ્ત તેમના કાર્યોનો હિસાબ આપે છે। પહેલા ચોરનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને યમરાજ તેને સ્વર્ગમાં જવા માટે કહે છે। આ પછી વેશ્યાનું મૂલ્યાંકન થાય છે અને યમરાજ તેને સ્વર્ગમાં જવા માટે કહે છે। એ જ રીતે સૈનિકો અને વિદ્વાન પંડિતોનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમને સ્વર્ગમાં જવા માટે પણ કહેવામાં આવે છે। આ જોઈને અમીર ખેડૂત ખૂબ જ દુઃખી અને ગુસ્સે થઈ જાય છે। ત્યારબાદ ખેડૂતનું મૂલ્યાંકન કરવામાં આવે છે। ચિત્રગુપ્ત તેના પાપો અને પુણ્યનો હિસાબ લે છે અને યમરાજ તેને નરકમાં જવાનું કહે છે। ખેડૂત કહે, હું સ્વર્ગમાં જઈશ। મેં મારા જીવનમાં કોઈ પાપ કર્યું નથી અને માત્ર સારા કાર્યો કર્યા છે। તે પાપીઓને સ્વર્ગમાં મોકલ્યા છે, આ અન્યાય છે। યમરાજ કહે છે, હે પાપી, તે બહુ મોટો ગુનો કર્યો છે। તે અસહાય વિધવા સ્ત્રી પર તારા ઘરમાંથી ચોરી કરવાનો ખોટો આરોપ લગાવ્યો। તેને વ્યભિચારી અને વેશ્યા કહીને તેના ચારિત્ર્યનું અપમાન કર્યું અને રાજાએ તેને સાચું માનીને મારી નાખ્યો। તેના આ પાપને કારણે મૃત્યુદંડ આપવામાં આવ્યો છે। યમરાજ સમજાવે છે, તે ચોરે મજબૂરીમાં ચોરી કરી હતી,
પરંતુ તેણે બીજાની ભૂખ સંતોષી હતી. વેશ્યાએ પોતાની મરજીથી પાપ કર્યું ન હતું, પરંતુ બળજબરીથી તેને વેશ્યા બનાવવામાં આવી હતી. સૈનિકે રાજાના આદેશનું પાલન કર્યું હતું, પરંતુ તેણે નિરાધારોને મદદ કરી. વિદ્વાન બ્રાહ્મણે ચોક્કસપણે તેના જ્ઞાનનો દુરુપયોગ કર્યો, પરંતુ તમારા પાપે તમારા બધા પુણ્યનો નાશ કર્યો. તો મિત્રો, આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે વ્યક્તિએ ક્યારે કોઈ પર ખોટા આરોપો ન લગાવવા જોઈએ. જે સત્ય જાણ્યા પછી પણ સાથ ન આપે તે સૌથી મોટો પાપી છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે. અને કોમેન્ટ બોક્સમાં શ્રી કૃષ્ણ, જય શ્રી રામ લખો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.